અથર્વા ગુડ મોર્નિંગ બોલો. જય શ્રી રામ હર આ ઉપર ઊંચું જોઈ. જય શ્રી રામ હર મહાદેવ. જય શ્રી રામ હર હર મહાદેવ. નહીં લીધું તે હે? હા અને નાસ્તો કર્યો? થોડોક જ કર્યો તો કેમ થોડો કર્યો, વધારે ના કરાય? તું ખરાય ને શું ખવડાય નથી તું ખરાય. તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગુસ્સો થયેલું વ્લોગમાં. અને બધાને સવારના જય દ્વારકાધીશ. તો આજે છે રવિવાર છે પ્લસ વેકેશન છે, એટલા બધા મોડા ઉઠી નહીં ધોઈ સૌના કામે વળગી ગયા છે. આપણે જોઈએ બીજા બધા શું કરી રહ્યા છે. હા ભાઈ છે એ વાંચવા બેઠા છે, સ્કૂલમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવાની છે એના માટે તૈયારી ચાલી રહી છે સારી સ્કૂલમાં જવા માટે. અને પોપટ થઈ જવાનો અમાર ફાઇનલ છે. એને પરીક્ષા પત્યા પછી પણ પરીક્ષા ઊભી છે, કારણ કે 9મા ધોરણમાં એડમિશન લેવા માટે અહીંયા અમારા ગાંધીનગરમાં એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે જરૂરી છે. હવે એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થઈએ 50% લાવવાના, પાસિંગ માર્ક્સ નહીં 50% લાવવાના, ત્યારે એડમિશન મળે. એટલે ગમે તેમ કે 50% લાવવા પડે. હવે હું ફોર્મ લઈને બેઠું છું બેના કે એક જગ્યાએ એક્ઝામ આવી ગઈ છે ને એક જગ્યાએ ફોર્મ આપીશું પછી એક્ઝામ લેશે, એટલે એનું ફોર્મ ભરવા હું બેઠો છું. એટલે એજ્યુકેશન જો કેવું થઈ ગયું છે અત્યારે આપણે, એટલે અત્યારે એની તૈયારીઓ, છોકરાઓની તૈયારીઓ આપણે કરવાની. એમ આપણે આપણા જીવનમાં આપણી તૈયારીઓ કરી લીધી, પરીક્ષાઓની વાંચવાની, હવે છોકરાઓની તૈયારીઓ આપણે કરવાની. આ પછી એટલે પછી એડમિશનની ફી ને હા ના એ પછી એટલે પાછા સ્કૂલ વાન બંધાવવાની, એ પછી એટલે પાછા ચોપડો લાવવાના, પછી શાંત થશે. હા સ્કૂલ ડ્રેસ પછી શાંત થશે એટલે 1-2 મહિનો રેસ્ટ મળશે, પછી પાછું કંઈક ને કંઈક નવું કતકડું આજે આ છે, આજે આ કાગળ લાવવાના છે, આજે આ કોમ્પિટિશન છે, આજે ફલાની કોમ્પિટિશન છે. અને જેમાં એડમિશન જોઈએ છે એમાં મળી જાય તો સારું ને, પણ ના મળે તો ઠેકાણા વગરનું જગ્યા હોય એવી જગ્યાએ લેવું પડે. ભૂખ લાગી છે, ખાધું તો મેં નહીં. તો આપણે કોઈને મોઢા થોડી બંધ રાખ્યા તો ખાઈ ના લેવું જોઈએ. મમ્મી કરાવ. હા તો મમ્મી ખવડાવે તો બહુ. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. તો ફોર્મ પહેલા ભરી દઈએ, કારણ કે લગભગ કઈ તારીખે હું લાવ્યો હતો, 15 તારીખે ફોર્મ લાવ્યો હતો, આજે 19 તારીખ થઈ, હજી આપ્યું નથી. 25 તારીખ છેલ્લી છે, એટલે કાલે ફોર્મ ભરીને આપી આવવું પડશે, ના તો પછી રિજેક્શન થશે. એટલે સૌ ફોર્મ ભરી દઈએ ને આપણે ખબર ના પડે, વહેલા ભરી આવીએ. ફોર્મ આલવાના છે ભાઈ બંને લઈને જઈને જઈએ આપણે, ચલાવતા ના ખબર તો. આપણે જાતે જઈને લેવાનું છે. પણ ભાઈ જે ગાડી ચલાવતા નતું ફાવતું, ભાઈબંધને લઈને આપી આવવાનું. ફોન કરી દઈશું, આવી જશે કાલે. તો એમ તો પછી તો ચલો ફોર્મ ભરી દઈએ. મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. જય શ્રી કેવું ચાલે? મહાદેવ. તમે વેકેશનનું બધા ધંધે લગાડી દીધા છે, એવું કરો. તો નહીં કે ભણવું ઘણું બધું જ જરૂરી છે, બધું થોડું થોડું આવડવું જ જોઈએ. આવડે છે, આવડે છે. મમ્મી છોકરી તો જો દીકરીઓને તો ભણાવવાની જરૂર છે, અને થોડું ઘરનું કામ થોડું થોડું શીખવાનું જરૂર છે. એમાં કામ ના શીખવા કરે પણ રસોઈ તો પહેલી જ એને શીખવાડી પડે. સાસરીમાં જાય તો કહેશે ભાઈ તારી માએ શું શીખવાડ્યું તને, હારી સાસુ ના બોલે, પણ કોક એવી મારા જેવી મળે તો કહેશે શું શીખવાડી તારી માએ. એટલે છોરીને થોડું ઘરનું કામ શીખવવું પડે, ભણવાનું જ્ઞાન આલવું પડે, અને સમાજને થોડું ઘણું જ્ઞાન આલવું પડે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આવા બધા નહીં ધોઈને દિયાબત્તી ચા પાણી કરી, નાસ્તા પાણી કરી અને અમે હોના કોમે ધંધે વળગી જશે. ઘઉં ચારી અને મોઈ કાઢ્યા, ભરી કાઢ્યા, અમુક ઘર સાફ કરવાનું છે. છોકરાનો એક્ઝામ પાછી આવી છે, છોકરાને તો ભણાવવાનો, છોકરાને તો પેલું કરવાનું, પણ હાથે હાથે છોકરા મા બાપને ભણવું પડે છે. છોકરાને શીખવાનું એટલે મારે મા બાપને પરીક્ષા આપવી પડે ભણવાની. છોકરાને ઘેર મા બાપ ના શીખવાડે તો કે ભાઈ પરીક્ષા ના પાસ, તો ઘેરે થોડું જ્ઞાન આપવું પડે ભણવા માટે છોકરાને. સ્કૂલમાં તો અપાય. તો ભાઈ આપણે એક ગિફ્ટ આવી છે એનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે.
આપણા માટે સ્પેશિયલ એક પાર્ટીએ મોકલાવી છે મેડમ માટે ગિફ્ટ. એટલે આપણે પહેલાં એનું અનબોક્સિંગ કરીએ. શું છે તમને બતાવો અંદર. ખોલો તો ભાઈ. ડાયરેક્ટ હા આંટી મોકલી આંટી કો કે યસ આંટી માટે આંટી મોકલ્યા છે. યસ ફેન મોકલ્યો છે ભાઈ એક પાર્ટીએ. મેડમના રસોડામાં ગરમી લાગતી હતી ને એટલા માટે. કાળો મોકલ્યો તો મેડમનો રસોડામાં ગરમી લાગતી હતી કે લો મેડમ માટે પંખો મોકલીએ છે અમે. હવે જોઈએ કેવો રહે છે. ચાલુ કરીને તમને બતાવીએ. તો હવે ફાઇનલી જો ભાઈ અમારો સક્સેસ થઈ ગયું છે, કમ્પ્લીટ છે. અને છે થોડી સ્પીડ ઓછી છે પણ આવ્યો છે એટલે ચાલી જશે. મેડમને હવે ત્યાં બતાવી દઈએ કેવું રહે છે, ખબર પડે આપણને. હા મજા થઈ હે ને. તો કેવું લાગ્યું? સરસ લાગ્યું? મસ્તીન છે. આમાં પરફ્યુમ નાખી એમાં પરફ્યુમ નાખો, પેલા બરફ નાખો એટલે ઠંડો પવન આવે એમ. આ ઉપરના પાણી નાખવાનું જો એડજસ્ટ કરવાનું નીચે તો કરવાનું. ચલો ભાઈ હવે રહોડામાં લઈ જઈએ એને. હવે મમ્મીને બતાડીએ ટેસ્ટિંગ કરીને. 3 ઉપર કર દો. આઘો રે અથરવા. આ તો પ્લેન જેવી પેલો હોય પંખો ચાલુ છે ને. એ ઉપર જતો રહ્યો રુદ્રાક્ષ. મોઢા ઉપર આવતું છે એમ કરો. એવું છે તો બેવ દા. આ બૂન પોતું કરતા આવી જઈ હોય. અડસ મેં પવન અડસ. મને પવન આવે છે. તને તો બુડા આવે ને પંખા જોડે જતો રહે કે પવન આવે. હાથ લે પાણી 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 એ ધોલ અહીંયા પાણી ભરેલું છે અને અહીંયા પાણી ભરેલું છે અને બરફ એ નાખ્યું છે. રહોડામાં. આ તો હું સીધું કરવા જતો હતો. મોટો થઈ ગયો આ હવે છોકરો બાજુ બરોબર. નહીં સીધું કરવા જોઈએ. મોટો થઈ ગયો છોકરો હવે નહીં હે ને. મોટો થઈ ગયો ને પરણાવાનો હવે આવતા મહિને. લાગે માનવ કરવા દે લઈને બેસતો. હવે એસી જરૂર નહીં ને. હવે આયરે તવી મમ્મી ઓલું અહીંયા રસોડા ઉપર મૂકીને આ ઠંડો પવન ખાશે. આ ભાઈ તવા ઉપર બેહીને ઠંડો પવન ખાશે. તો ગાઈસ બધા ખાવા બેહી ગયા અને આજે છે અખાત્રીજ. એના લીધે બની અત્યારે લાપસી. તો ભાઈ અમારા છે ને અખાત્રીજ છે ને એટલે આપણે તો ઘેર જમીન છે પણ બહુ એટલી બધી નહીં, થોડીક છે. આપણે ખેતી કરતા નથી પણ અખાત્રીજ હોય ને એટલે દરેક ખેડૂતના ત્યાં લાપસી બને કારણ કે લાપસી વગર અખાત્રીજ અધૂરી છે. આજના દિવસે મુહૂર્ત કરવામાં આવે. અમે મુહૂર્ત કરી દીધું. ખેતરમાં જઈને મુહૂર્ત કરો. દરાસી બધો ચોલ્લા કરો. ઓર હોય ને બળદ હોય ને. અને પછી થોડું કે ખેતર ખેર જ આજના દિવસે એટલું જ પડે એમ. દક્ષ પેલું ગીત કર્યા હાય પછી સુધા પેલા શાંતિથી હમણાં બધાને ખાવા તો દે પૂડે યાર. ખાવા જતું નહીં તું તો હમણાં. મને ખાવાનું છે ખાવાનું છે ગીત કરું છે પછી રાયરા જો અત્યારે ખાસાની અંગ્રેજ ગીતો લાવો. ગાજે ગીત કયું? હાય સુધામ તો હોસે જાસ હાય સુધામ તેસે રાજેશ તો લુબારી તો લીવાની કઈ રીતે ખાવા પડે? કઈ રીતે ફરી ગયા કરવા? હા પણ એક વખત ગયા તો મને ખબર બોલતો. એક વખત ગયા પછી કરી બોલ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ બોલ બોલ. દામોદરમ. ખાવા દાડુકરી ચડ્ડી પીળી થઈ ગઈ. તો ભાઈ અત્યારે જો આના છે ને ગૌ સાફ કરતો જોર આવે છે આનો. અને ગૌ સાફ કરતો જોર આવે. કેમ જોર આવે છે કહું? અમે મજા લેવા આવ્યા. આ લોકો મજા લઈ રહ્યા છે. એટલે આનો તકલીફ પડે છે. ચાલો તમે હમણાં છૂટા આવશે કહું. અરે પેલો વિડિયો એક હતો. બતાડું બહાર. સ્ક્રીનશોટ વાળો. તો ભાઈ આ બેન આવે છે ને. બાજરા. આઈ જાવ બેહો બેહું મોવા તમારી દેશી ભાષામાં બે જગ્યા નહીં બપોરનો ઝઘડો થયો. બાજ્યા થાળીઓ લઈને બેસી જાવ મેડમ બાજુમાં બધી બેઠી હસતી વગર આઈ જાવ બાજુ બધી બધું બેસી જાવ બાજુ થાળીઓ લઈને આઈ જાવ થાળીઓ લઈને આવ્યો. થાળીઓ લઈને બેસી થાળીઓ બધો લઈને અને મેળામાં બેસી જાવ મેળામાં બહુ બચી ગયા.
બધી રાત બાબરીએ ભૂત હવે એકચ્યુઅલી છે ને આ રીલ બનાવવા માટે ઘઉં લઈને બેઠી છું. બાકી ઘઉં તો સાફ થવાઈ ગયા, મોવાઈ ગયા, ને ભરીએ દીધા. બરાબર. આ રીલ બનાવવાની રહી ગઈ હતી ઘઉં સાફ કરતા, એટલે અત્યારે આટલું થોડા ઘણા બાકી હતા, એટલે સ્પેશિયલ એ ઘઉં લઈને બેઠી છું સાફ કરવા, અને જોડે જોડે વિડીયો પણ બની જાય. ચલો અત્યારે એમનો દીકરો એમનો રીલ બનાવતા શીખવાડે. હા બા આખી કમર છે ને વાળ. એને બતાવો પડે પહેલા એક વખત. બતાવતી બા આમ 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 અને પછી આમ આમ આમ. આ કૂદવાનું છે મમ્મી. આ બાદ લઈ લે છે મજા. બે ટાઈમ છે અને આ બનાવશ મેગી. મમ્મી આ મેગી બનાવો. બે વસ્તુ ગુજરાત તું ખાય તું ખાય. અને હસતા હસતા એવું નહીં કરવાનું. હાથ નહીં. કૂદવાનું છે જો. હા બેન એવું છે કે આ બે જણા નવરો ના થવા જોઈએ. જો સાસુ નવરો થાય તો વહુનો કામ બતાવશે ને વહુ નવરી થાય તો સાસુનું કામ બતાવશે. એટલે કોઈ નવરું થવું ના જોઈએ શોર્ટમાં. નવરું ખવાતું હશે, હા. કામમાં કામમાં રહે તો સ્ફૂર્તિ રહે. જબરજસ્ત એમ. ત્યારે છેક સુધી આ ચાલે. ત્યાર શું કાળા કાઢવા માંડ્યા છે માથામાં. હવે આ ડેમો પેજ માટે ધોળા ધોળા કરવા એટલે કાળા કરવા બે. હા ડેમો પેજ માટે લઈને આવ્યા છે મહેંદી. પીસ માટે લઈને આવ્યો કેવું રહેશે માથામાં બ્લેક? તું એ ડેમો 15 વર્ષ થયા તને હું ડેમોમાં રાખ. એટલે એ વખત લગ્ન પહેલા કીધું હતું કે તું ભાઈ ડેમોમાં બરાબર છે. તો જો આ મારો હોનો છે ને અમુક ચોક 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 બાલ દોરા થઈ જતા એટલે આ માય ડાયમંડ કે નાખ્યાલો. હા એટલે અમે તો કોદા નાખી નહીં તો નાખ્યાલો. કોથળી પહેરી પહેરીને કેમ તમે નાખી. નાખીને તમારા છોકરાને બધા નાખી જ નહીં? વાત કરો છો ના તે. કોદા નહીં ના. હા ભાઈ ના નાખી જ હોય. આટલી એક બધી વાર નાખતા હતા. એક ટેસ્ટ એક દાવ નાખ્યા તો કોઈને નાખ્યા નહીં. અને એ હવે તો બાલ કેવડા આ આવડા આવા આવડા ભાઈ નાખી જ ખરી ને. આવા એ આવડા. વખત મારા વ્હાઈટ વાળ હતા જ નહીં. હા? વ્હાઈટ વાળ હતા જ નહીં. જાબડા નાખી નાખી તો આખું ના ખેતર white કરી દીધું છે. એમ નહીં. માથાનું. ખરેખર ના અમે કોઈ અમે બાલમાં એકલ વાયા ડાયરેક્ટ અમે બહાર જ જાતે તે હું નાખું તો તમે ચોઈ નાખો. આમ જાતે આમ જ કરીને હું નાખી દેતો હતો. હા હું નાખી આપું છેલ્લા 15 વર્ષ. તો પછી યાર તો પછી 15-16 વર્ષથી તું નાખી આપું છું. એ પહેલા તો હતો ને. બહુ માથા કારણ હાથ હોય એટલા માટે જો આ કોસ્તી હવે બે જણા બહુ માથાકૂટ કર્યા કે છાના મને નાખી દેડો. નાખે જ છે ને. તો પછી નાખે. જો અમાર કશું ચિંતા કરી બસ ચાંદી જેવા વાળ. જો અમાર ચાંદી એટલે ચાંદી ઊંચો જ ભાવ હોય. જોઈતું હોય ત્યાં તો ઊંચો ભાવ છે. ઊંચો જ ભાવ હોય. આજે શું કહેવાય નક્ષત્ર સારું જેમ ચાંદી લેવું હોય કે બધા એક એક મળશે. Original. જોડે આવજો બધા એક એક મળશે. ઓરિજિનલ એ ઓરિજિનલ, એક ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ. આ કોલસો છે. એટલે તો ઓરિજિનલ ચાંદી જોઈતું હોય તો ઓરિજિનલ ચોરી છે આ માજી જોડે છે જેને જોઈતું હોય આવી જજો. હા જેને જોતી હોય ને માજી જોયા છે ચોરી નું બાલ ચાંદીનો ભાવ પ્રમાણે ગણી લેજો એક વાર. ઓકે. આપણે તો મમ્મી કચો વાળતા ધોન નાખવું પડશે ને. હા? કચો વાળતા ધોન નાખવું પડશે. આ ચોક મતલબ ખીચા મૂકી દાંતી ચાંદીનો ભાવ મારી. મળે તો જોજો પણ ચાર જરા ના નીચે લેજો. બાર. મારી આશા રાખતા નહીં, હું તો બાજુ હા બસ. વેચી તમને જેલાવી લઈ દેજે. પેલા હીરો ઉઠાડો કે કેટલા વાગે ઊંઘ્યો છે? 6 વાગે, 6:15 થયા. ભડકાલ દે ઈ તો હાવ થોડું લીધું તે એટલે એકદમ. આવું કર્યું તે. કેટલું બધું ઢોર્યું છે અને મારા ઊંઘવાની જગ્યાએ ઢોર્યું છે. એટલે એને મૂકીને જતો હતો તું? ના ના તો હું જોડ્યા તો આટલો હતું. હા આ અહીંયા કેબલ આમ ભરાયું, પેલામાં એડપ્ટર માં જો હજુ બીજા પર લાગશે. એડપ્ટર માં કાઢ્યું, આની ગોળ ઊંધું પડ્યું. હસે છે પાછો. હા હું કર્યું છે. મોઢાના પીપમાં લેકાઈ જશે, રવા દો. હજુ તો મૂકે છે તો પાછો. પંખો લાવ્યા હતા તો પલટ. આ બંધાઈ ઠંડુ કરી દઈએ એવું કહી જશે. ચલો ભાઈ. તો અત્યારે બધા ખાઈ ખાઈને બેહી ગયા છે આરામ ઉપર. જ્યારે કામ હોય ને ત્યારે ઢગલો કામ હોય. અને જ્યારે આમ ના હોય તો કશું અને ના હોય ને ત્યારે નવરા ધૂપ જેવા થઈને બેહી રહી એના જેવું છે. અને હજી બધું વહેલું વહેલું પતી ગયું ને તો જાણે આમ કશું છે જ નહીં.
સાચી વાત છે, કશું કામ નથી એવું. એ કામ જ હતું નહીં. જોઈએ તો ઘણું બધું છે, ના જોઈએ તો કશું નથી. એ જે વસ્તુ છે ને એ તે થાય એવી નહીં. એ તકલીફ છે મારે. હમ ના થાય એવી નહીં. અને અત્યારે અમારે ઠંડી આવી પડી છે. અમારા ઉપર ઠંડી ગઈ છે. શિમલામાં આવી ગયા છે. શિમલામાં નાલીમાં. જ્યાદા એસી જેવો જીતુ કાકા એસી કર્યું છે. જય જીતુ કાકા એસી. હા, જેટલા મને આપણે તો પેલા કામ બોલાવવાનું નહીં. ધુમાડા આપડા ધુમાડા નહીં નીકળતા. ધુમાડા ઉડેલા બતાય તારા વાર કેમ ખુલી ગયા? નીચે તો બોર્યું કેમ ગયું? ખોઈ નાખ્યું. તાર જવું જીતુ કાકા ઘેર જા. આ હોલમાં જ ચાલુ છે. છેલ્લા રૂમ માં હોલમાં જ ચાલુ છે. જા ખખડાવજે તને લઈ જશે. જા. તું ભાઈ આય છે પણ એમ તો ઠંડી લાગે છે. તો ભાઈ જઈ યાર. એમ તો ઠંડી લાગે છે એટલે તો દાવડો લઈને બેઠો જવું છું. છે કે અહીંયા બેસું? અરે હું ઓઢું મમ્મી ઓઢ. હા, મારે ના હોય તે પરાણે ઉડવા. તો પછી ત્યારે દોયાડ્યા. ખખડાય તું તાર. બીકર દરવાજો એસી ચાલુ છે એટલે દરવાજો બંધ કરો છે. છા જા તાર જવું છે. તો રુદ્રાક્ષ અંદર મૂકીને બહાર આવતો રહેશે. જા ખખડાય. ક્યાં કાવ્ય આવે છે? તો ભાઈ અમારે તો આવું છે, એસી ખાવા માટે બાજુમાં જવું પડે છે. ગરીબ છીએ અમે. બસ ઉધર મોડો પહેલા મારો. બેસી ગિફ્ટ કરવું હોય તો અમે લેવા જઈએ. આ બધા ધાબળા ઓલું અત્યારે બધા નવી રીલો બનાવે છે ને કે શિયાળા બધા ધાબળા આપો છો તો ઉનાળામાં આપો ને. કરે છે તો પછી કોઈ કેસી દાનમાં આપો. ઉનાળામાં કુલર આલો. હા ના એ તો ઓલું નાનું આવે છે. મિની કુલર, મિની એસી, તમારે જે આપવું એ આપી શકો. તું જોતા જ જોવું એમ. ક્યાં જોતો? ક્યાં જોતો? પંડાદી ગયા બુંદી પરસાદી નું ભેગું કરી દીધું. પંડાદી ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? કાન લેવા ગયો તો? મમ્મી ગયા તા ભજનમાં. હા, ભત્રીજી ઘેર ભજનમાં ગયા તા. તારા ને મમ્મી ત્યાં ભાઈ નીચે લેવા ગયા તો. નીચે લેવા ગયો તો તું ગેટે? શું લાવ્યો અથરો? બા શું લાવી? વાવ! તારા ને મમ્મી ને લેવાનું હો. મંડળ હતું. એવો છે એમ? પીવાના ગાડી હું જતી રહું. હા, તો વાંધો ના આવે. ગાડી ગેટું ગાળો નતો. હમ. પાછું લેવાનું મંડળ હતું. મૂકી દેવાનું ગાડી પર છતાં બીજા મૂકી ભરો. હા, જોયું. ઓકે. ઓકે. સજો ઉઠો નહીં સાદો હમ. માર જેવો એનો ભણ્યો તો તે ભણ્યો ઉપાયો તે બેટી તો કામ આખું પડાવ મમ્મી કે ત્યાં આપણે કાકો આપણે બોલ થઈ બોલે તે ત્યાં આજુ બાજુ માટે ત્યાં આવે તો પછી એ બુંદી આ ગઈ ઓય. બુંદી આ ગઈ ઓય. બુંદી ખા લો. જાતે વાટકી લેતો રે. અચ્છા તાર જીવડો હતો ને ઓય તાર જીવડો હતો ને એટલે આપણો મુદેડા ને ગરબો કરાય તે દાડ અમે આવડો મોટો વાટકો બેહી ખાતા બહુ બુંદી કાઢી. જ્યાં વાટકો લેતા તો બુંદી કાઢી આલો. એવી બુંદી જ ના મળો હવે. જ્યાં બુંદી વાટકો લેતા બુંદી આપો. પીળી પટ બુંદી હતી આમ. અને તો પેલા ચલો ભાઈ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જેમ બેન હર હર મહાદેવ.